તો સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે મોટા સમાચાર પર નજર કરીએ તો સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિ હાઈકોર્ટ પહોંચ્યા। સુજલ પ્રજાપતિએ સસ્પેન્શન આદેશને કોર્ટમાં પડકાર્યો છે। ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કર્યાની દલીલ કરી છે। કોર્ટમાં પડકાર્યો છે। મહાનગરપાલિકા કમિશનર સાથેની વોટ્સએપ ચેટ રજૂ કરવામાં આવી છે। કમિશનરે વોટ્સએપ પર દબાણ હટાવવા કીધું હતું। સસ્પેન્શનની પ્રક્રિયા એકતરફી હોવાનો અરજદારનો દાવો છે। સન્માનપૂર્વક ફરજ પર પરત લેવા માંગ કરવામાં આવી છે। આગામી 13 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। સુરતનું નાસિરનગર ડિમોલિશન જે કરવામાં આવ્યું તેમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટના એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય અમારી સાથે જોડાયા છે। ધર્મેશ, આ સસ્પેન્ડેડ ઇજનેર હવે હાઈકોર્ટ પહોંચ્યા છે, શું વધુ વિગતો? નવીન, એક તરફ સુરતમાં જે ખાડીના પૂરની આફત વચ્ચે તંત્રના અધિકારીઓ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ને એવા સંજોગોમાં સુરતના નાસિરનગર ડિમોલિશનના મામલે પણ મોટા સમાચાર મળી રહ્યા છે કે જે એસએમસીના સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ ઇજનેર સુજલ પ્રજાપતિ હાઈકોર્ટ પહોંચ્યા છે અને સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનના આદેશને કાયદાકીય રીતે પડકાર્યો છે। ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવાની તેઓએ દલીલ રજૂ કરી છે। ખાસ કરીને ન્યાયિક પ્રક્રિયામાં આજે હાઈકોર્ટમાં એફિડેવિટમાં 21મી મે 2026ના કમિશનર સાથે જે વોટ્સએપમાં થયેલી વાતચીતના ફોટા પણ રજૂ કર્યા છે। ઉપરાંત મનપા કમિશનરે વોટ્સએપમાં મેસેજ કરી દબાણ દૂર કરવા જે સૂચના આપી હતી તેવો પણ અરજદારે ઉલ્લેખ કર્યો છે। સસ્પેન્શનની પ્રક્રિયા એકતરફી હોવાનો અરજદારનો દાવો છે અને આવા સંજોગોમાં સુજલ પ્રજાપતિએ ફરી સન્માનપૂર્વક ફરજ પર લેવાની હાઈકોર્ટમાં અરજીમાં દાદ માંગી છે। જોકે સુનાવણી આગામી 13મી જુલાઈએ વધુ હાથ ધરાશે, પણ નાસિરનગરના ડિમોલિશનમાં જે સસ્પેન્ડેડ એજન્સીના એક્ઝિક્યુટિવ ઇજનેર છે સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટનો આશરો લીધો છે। જી ધર્મેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।